સુરતમાં પનીર કૌભાંડમાં મોટો ખુલાસો થયો છે। કૌભાંડીએ ઇન્ડસ્ટ્રીયલ ગ્રેડ એસિટિક એસિડનો ઉપયોગથી પનીર બનાવતા હતા। પનીરના શોખીનો ખાસ સાવધાન, તમે જે પનીર ખાઈ રહ્યા છો તે તમારા સ્વાસ્થ્ય માટે જોખમી હોઈ શકે છે। સુરતમાં નકલી પનીર બનાવવાનું મસમોટું કૌભાંડ બહાર આવ્યું છે। શહેરના પાંડેસરા વિસ્તારમાં સુરત પોલીસની એસઓજી ટીમ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ સેફટી વિભાગે સંયુક્ત કાર્યવાહી કરીને નકલી પનીર બનાવતા મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે। મહત્વની વાત એ છે કે લાંબા સમયથી લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા હતા। આરોપીઓ ઇન્ડસ્ટ્રીયલ ગ્રેડ એસિટિક એસિડનો ઉપયોગ કરીને પનીર તૈયાર કરતા હતા, જે માનવ શરીર માટે ગંભીર રીતે હાનિકારક માનવામાં આવે છે। તપાસમાં સામે આવ્યું છે કે આરોપી મહેશ કુમાર પૂર્ણાશંકર શર્મા દ્વારા પાંડેસરા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે પનીર બનાવવાનું કારખાનું ચલાવવામાં આવતું। આ મામલે પોલીસે મુખ્ય આરોપી મહેશ કુમાર પૂર્ણાશંકર શર્માની ધરપકડ કરી આગળની તપાસ શરૂ કરી છે। તપાસ દરમિયાન આ પનીર ક્યાં ક્યાં સપ્લાય કરવામાં આવતું હતું અને તેમાં અન્ય કોણ કોણ સંડોવાયેલું છે તે દિશામાં પણ પોલીસ દ્વારા તપાસ તેજ કરવામાં આવી।